क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પણ આવો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક શું ધ્યાન રાખવાનું રહેશે સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસેથી અને સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે આપણા વોચ લિસ્ટમાં. જી યસ, ગુડ મોર્નિંગ. આપણે કાઉન્ટરની સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો સેબીના જે આઉટપુટ હતા એની વાત કરવા માંગીશ કે ગઈકાલે સૌ કોઈને એક ડર હતો કે સેબીની મિટિંગ છે ને એમાં એફએન્ડોને લઈને ખાસ કરીને જે નિયમો લાગુ પડી શકે છે, પરંતુ એવું કંઈ આપણને જોવા નહીં મળ્યું. પહેલાં તો માર્કેટમાં એ વાત હતી કે એફએન્ડોને લઈને માર્કેટમાં ચર્ચા થઈ શકે છે. એક તો કે એફએન્ડોનો લોટ સાઇઝમાં, બીજું એફએન્ડોનો માર્જિનને લઈને કંઈ આવી શકે નિર્ણય, અને ત્રીજું કે એફએન્ડોનો જે એક્સપાયરીને લઈને કંઈ ને કંઈ નિર્ણયો આપણને થતા જોવા મળી શકે છે. પરંતુ એફએન્ડોને લઈને કોઈ જ નિર્ણય આપણને જોવા નથી મળ્યો. હવે નિર્ણય શું લેવામાં આવે છે તો એક તો જે મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ એ બંનેની વચ્ચેનો જે ગેપ હતો એને પૂરું કરતી એક પ્રોડક્ટને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે. એક નિર્ણય, અને આ જે પ્રોડક્ટ છે એમાં 10 લાખથી ઇન્વેસ્ટમેન્ટ આપણે સ્ટાર્ટ કરી શકાશે. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો એક પેસિવ ફંડ માટે મ્યુચ્યુઅલ ફંડ લાઇટને પણ અહીંયાથી એક મંજૂરી આપવામાં આવી છે, અને મ્યુચ્યુઅલ ફંડ લાઇટને લઈને પણ જે નિયમો છે એને થોડા હળવા કરતા જોવા મળ્યા છે. સાથે જે રિસર્ચ એનાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એ લોકોના જે નિયમો હતા જે અપ્લાય કરવા માટેના એ જે થોડા સ્ટ્રોંગ હતા, પરંતુ એને પણ અહીંયાથી લાઇટ કરતા જોવા મળ્યા છે. આ એક સમાચાર આવ્યા છે ગઈકાલની મિટિંગ બાદ. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરવા માગીશ તો સૌથી પહેલાં તો રિલાયન્સ, આઈજીએલ અને એમજીએલ આ 3 સ્ટોક ખાસ કરીને રડાર રહેશે, કારણ કે સરકારે આજથી જે ગેસ સીલિંગ પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા, જે 6 મહિના માટે અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જે $10.16 MMBTU અહીંયાથી પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, જે અહીંયા 10ની નીચે હતી પહેલાં, જે અહીંયા વધારવામાં આવી છે. ખાસ કરીને જે ડિફિકલ્ટ ફિલ્ડમાંથી જે ગેસ જેવો જે બહાર કાઢે છે એના માટે આ પ્રાઇસ વધારો કરવામાં આવ્યો છે. અને સીએનજી અને પીએનજી આ બંને માટે ગેસની કિંમતમાં કોઈ અહીંયાથી ચેન્જીસ કરવામાં આવ્યા નથી. નેક્સ્ટ, બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્રમાં સમાચાર છે કે જે QIP દ્વારા ₹3500 કરોડ ફંડ એકત્રિત કરતી જોવા મળશે, અને ફ્લોર પ્રાઇસ આના માટે ₹60.37 પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે. અને આજે આના માટે જે QIP છે ગઈકાલથી ઓલરેડી ઓપન થઈ ચૂક્યો છે, જે નોંધ લેવી જરૂરી છે. નેક્સ્ટ, એનટીપીસી. એનટીપીસીમાં સમાચાર છે કે સબસિડિયરી એનટીપીસી ગ્રીન એનર્જીએ MOU સાઇન કર્યા છે રાજસ્થાન સરકાર સાથે, અને એક એનટીપીસી નથી, કુલ 3 કંપનીઓ છે કે જેને રાજસ્થાન સાથે કરાર કર્યા છે. એનટીપીસીની રાજસ્થાન સરકાર સાથે 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે ડેવલપમેન્ટ કરતું જોવા મળશે આ કરાર દ્વારા. નેક્સ્ટ, બીજા છે ટાટા પાવર, કે જેણે રાજસ્થાન સરકાર સાથે કરાર કર્યા છે કે એમાં કુલ 1.2 લાખ કરોડનું તેઓ રોકાણ કરતી જોવા મળશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે. તેમાં તેઓ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સાથે મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, પછી રૂફટોપ ઇન્સ્ટોલેશન અને EV ચાર્જિંગ આ દરેક માટે તેઓ કરાર કરે છે રાજસ્થાન સરકાર સાથે. અને ત્રીજો સ્ટોક છે NHPC, કે જેઓએ પણ અહીંયાથી રાજસ્થાન સરકાર સાથે કરાર કર્યા છે, અને આના માટે પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અને સાથે રિન્યુએબલ એનર્જી માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે, અને સાથે બેટરી એનર્જી સ્ટોરેજ કેપેસિટી પણ લગાવતી જોવા મળશે રાજસ્થાનમાં કંપની. એટલે આ 3 સ્ટોક છે NTPC, ટાટા પાવર અને NHPC એનર્જી રિલેટેડ, કે જેમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોકની હું વાત કરવા માંગીશ જે તમારે ધ્યાન પર રાખવું જોઈએ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં સમાચાર છે કે નરિસ્કો બેવરેજીસ કંપનીને અહીંયાથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં અહીંયાથી મર્જ કરવામાં આવી છે, અને જે નરિસ્કોના જે MD અને CEO છે એમણે રાજીનામું અહીંયાથી આપી દીધું છે CEOના પદથી. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો તમારે ધ્યાન પર રાખવું જોઈએ IRCTC. IRCTCમાં સમાચાર છે કે જે ગઈસિંગમ કાબુઈએ જે CFO હતા, તેઓ CFOના પદ પર તેઓથી પ્રમોટ કરવામાં આવ્યા છે, અને 1 ઓક્ટોબરથી તેઓ ચાર્જ સંભાળશે, એટલે કે આજથી તેઓ અહીંથી ચાર્જ સંભાળતા જોવા મળશે. અને આ પહેલાં તેઓ GGM ફાઇનાન્સના પદ પર હતા, એટલે અહીંયા પણ આપણને એક મેનેજમેન્ટમાં એક બદલાવ થતો જોવા મળ્યો છે. નેક્સ્ટ, આંધ્રા સિમેન્ટ તમારા રડા પર રહેવું જોઈએ, કે આંધ્રા સિમેન્ટમાં સમાચાર છે કે 180 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે તેઓ અહીંથી ડ્રાફ્ટ લેટરને બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, અને SEBI, BSE અને NSEની મંજૂરી અહીંયાથી મળવાની બાકી છે, પરંતુ બોર્ડે અહીંયાથી મંજૂરી આપી દીધી છે. ઓવરઓલ સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવું જોઈએ, પરંતુ ખાસ કે આવતીકાલે રજા છે 2 ઓક્ટોબરની ગાંધી જયંતિની, એટલા માટે કે જે બેંક નિફ્ટીની જે વીકલી એક્સપાયરી બુધવારની જગ્યાએ આજે આપણને થતી જોવા મળશે. એક તમારે ધ્યાન પર રાખવું જોઈએ. બીજું કે NSE અને BSEના જે ટ્રાન્ઝેક્શન ચાર્જિસ જે આપણે હતા કે નિયમોમાં કે જેમાં બદલાવ કરવામાં આવ્યો છે, નવું ફ્રેમવર્ક લાગુ પાડવામાં આવ્યું છે, જે આજથી લાગુ પડશે. એટલે આજથી તમે કોઈ બી ટ્રેડિંગ કે કંઈ બી કરશો તેમાં તમારે જે નવા ચાર્જિસ છે એના પ્રમાણે તમારે ચાર્જ લાગુ પડશે. અને બીજું એક એશિયાની અપડેટ એ પણ છે કે જે ચીનના માર્કેટ કે આજથી લઈને 1 અઠવાડિયા સુધી તેમના ત્યાં રજા છે. ત્યાં બધી અપડેટ છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જરૂરી છે. OTS તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા